ગુડ મોર્નિંગ બેસી જાઓ. તો આજથી તમારે એક નવા સાહેબ બનાવશે, બરાબર? તો આ છે આપણા નવા સાહેબ, બરાબર? ગુડ મોર્નિંગ કહો. બસ. હા તો સાહેબ, હવે હું જાઉં, ધ્યાન રાખજો. હા, તમે ચિંતા ના કરશો, હું છોકરાનું બરાબર ધ્યાન રાખીશ. છોકરાનું નહીં, તમારું ધ્યાન રાખજો. આ તો બહુ ખતરનાક છોકરો. વાંધો નહીં સાહેબ, બધાનું ધ્યાન રાખી હું. તો જુઓ બાળકો, આજથી હું તમને ભણાવીશ, બરાબર? અને તમે ભણશો ગણશો તો આગળ વધશો, અને આગળ વધશો તો પછી મોટી મોટી ગાડીઓમાં, સારી સારી ગાડીઓમાં ફરશો, બરાબર? સાહેબ, તમે તો રિક્ષામાં આવ્યા, મેં તમારા રિક્ષામાં આવતા જોયા. બરાબર કહેતા હતા પેલા સાહેબ, છોકરો તો ખતરનાક જ છે. તો બાળકો, આજે હું તમને રામાયણ વિશે સમજાવીશ, બરાબર? રામાયણની પૂરેપૂરી વાર્તા હું તમને કહીશ. તમારે બધાએ એ બધી યાદ રાખવાની છે, બરાબર? અને કાલે હું એના વિશે તમને પ્રશ્ન પૂછીશ. તો ચાલુ કરીએ. દશરથને 4 પુત્રો હતા. તો આખરે આ રીતે રામાયણ થયું હતું. રામનો વિજય થયો, સાચાઈનો વિજય થયો, અને સીતા માતાને આવી રીતે રામ ઘરે લાવી દીધા, બરાબર? તમે બધા સુઈ ગયા છો? સાંભળ્યું કે નહીં મેં શું કહ્યું તું એ? કેટલા સુઈ ગયા હતા ને કેટલા જાગતા હતા ને મને બધી ખબર છે. કાલે હું પ્રશ્ન પૂછીશ, જો કાલે ના આવડે ને તો આ બન્યું તમારું. ગુડ મોર્નિંગ. બેસી જાઓ બધા. ઓય, અરે કોણ વાતો કરે છે? હું પ્રશ્ન પૂછું છું કાલના, બરાબર? બધાએ જવાબ આપવાના છે. જેના ના આવડે ને જવાબ એનું આવી બન્યું. માર ખાવો પડશે. આમાંય તમે ખતરનાક બાળકો છો બધા, મને ખબર છે. જોઉં છું. ચલો હું પ્રશ્ન પૂછવાનું ચાલુ કરું છું બધાને, બરાબર? જેના ના આવડે એના અંગૂઠા પકડવા પડશે, બરાબર? તો પહેલો પ્રશ્ન હું પૂછું છું કે રામના પિતાનું નામ શું હતું, બરાબર? ચાલ તું ઊભો થા. દશરથ રાજા. સરસ. બધા બાળકો હોશિયાર છે. પહેલો પ્રશ્નનો જવાબ તો સાચો આપી દીધો. હવે હું બીજો પ્રશ્ન પૂછું છું, બરાબર? કે શિવ ધનુષ કોને તોડ્યું હતું? ચાલ તું ઊભો થા, તું બોલ. સાહેબ, મેં તોડી, મને નહીં ખબર. અરે એવું નહીં, વાંધો નહીં, તું બેહી જા. સુઈ ગયા હતા તમે એટલે તમને નહીં ખબર. ફરી પૂછું છું, બરાબર? હું હવે તું ઊભો થા, તું બોલ કે શિવ ધનુષ કોને તોડ્યું તું? સામેની જરી મને નહીં ખબર. કોણ તોડી મને શું ખબર? બધા મસ્તી કરે એમે કોકને તોડ્યું. બે જા, વાંધો નહીં. તું તો સુઈ ગયો તો એ જ ને સ્કૂલમાં. હું તારા પપ્પાના ફોન કરીને બધી વાત કહી દઉં છું, બરાબર? તારા પપ્પાને ફોન કરવો પડશે મારે. હલો. હા, કોણ? આર્યનના પપ્પા બોલો છો? હા, બોલો. હા, મેં એને કાલે રામાયણ વિશે સમજાવ્યું હતું, અને આજે મેં એને પ્રશ્ન પૂછ્યો કે શિવ ધનુષ કોને તોડ્યું? તો એ શું કહે ખબર છે? કે શિવ ધનુષ તો મેં તોડ્યું જ નથી કે, હું તો સ્કૂલે જ અત્યારે આવ્યો ક્યાં, મને ખબર જ નહીં કે કોને તોડ્યું ક્યાં. આ લોકો મસ્તી કરતા હતા કે એ લોકોએ જ તોડ્યું હતું ક્યાં. એવા જવાબ આપે છે તમારો છોકરો, બોલો. પણ તમે નિસર્ગમાં ધનુષ જેવી ખતરનાક વસ્તુ રાખી જ કેમ? છોકરાઓને વાગી જાય તો એના માટે જવાબદાર કોણ? આવી વસ્તુ નિસર્ગમાં રખાય જ નહીં. બાળકો એવા ને એમના પપ્પા એવા. એ બધું છોડો. આજે હું તમને ગણિતના દાખલા શીખવાડીશ, બરાબર? એ દાખલા કાલે તમારે હોમવર્કમાં લાવવાના છે, બરાબર? એ હોમવર્ક તમારે કરીને લાવવાનો, બરાબર? તો કાલે મેં તમને કામ આપ્યું હતું. આજે હું ચેક કરીશ કે તમે ઘરેથી શું કરીને લાવ્યા છો, બરાબર? સાહેબ, હું તો બટેકા પૌવા ઘરે લાવ્યો. સાહેબ, હું તો ઘરે વઘારેલી ખીચડી લાવ્યો. સાહેબ, હું તો પીઝા લાવ્યો. સાહેબ, હું તો ઘરેથી ઈંડા કરીને લાવ્યો. અરે
એવી રીતે નથી કહેતો ઘરેથી શું શું કરીને લાયા છે એટલે મેં તમને હોમવર્ક આપ્યું હતું એ કરીને લાયા છે કે નહીં, લેસન આપ્યું હતું એ કરીને લાયા એની વાત કરું છું. તમે શી વાતો કરો છો? ઘરેથી શું બનાવીને લાયા? આ કે હું બટાકા પૌવા બનાવીને લાવ્યો છું, ખીચડી બનાવીને લાવ્યો છું, અને આ પાછો આ કે ઈંડા બનાવીને લાવ્યો છું કે એવી બધી વાતો કરવાની છે. લેસનની વાત કરું છું, બરાબર? ચલો છોડો એ બધું. લેસન કોણ કરી નથી લાવ્યું એ ઊભા થઈ જાવ, બરાબર? સાહેબ હું લેસન નહીં કરી લાવ્યો. કેમ લેસન નહીં લાવ્યો તું? એ સાહેબ લાઈટ નતું. લાઈટ નતું તો દીવાના અંજવારે ભણવું તું તારે. સાહેબ માચીન નથી. માચીસ કેમ નથી? પૂજા ઘરમાં પડી હતી. તો પૂજા ઘરમાં લઈ આવી હતી. સાહેબ નાય નતો. કેમ નતો ના આવ્યો? પાણી નતું સાહેબ. પાણી કેમ નતું? સાહેબ મોટર નથી ચાલુ. મોટર કેમ નથી ચાલુ? સાહેબ પહેલા તો કઈ લાઈટ નતું. આ ના સાહેબ ભાઈ ચેવા. જોરદાર સ્ટુડન્ટ મળ્યા મને યાર. બેહી જા. આવું ને આવું કરશો તો તમારે ફેલ થવાનો વારો આવશે. પરીક્ષાની કોઈ તૈયારીઓ કરી નથી તમે લોકોએ, અને પછી શું ફેલ થશો તો પછી ભેંસો ચરાવવી પડશે. ભેંસો ખબર પડે છે? બધી તૈયારીઓ કરી દીધી છે. તા બોલો શું તૈયારીઓ કરી તમે લોકોએ? ખરેખર હો, જોરદાર સ્ટુડન્ટ હો. સાહેબની વાત તો સાચી છે, તમે માથા ભારે સ્ટુડન્ટ છો. લાગે છે મારે આ સ્કૂલ છોડવી પડશે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.